જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાના છે શક્કરિયાના ભજીયા. તો શક્કરિયાના ભજીયા બનાવવાનું શું જોઈએ છે કહું તો આ શક્કરિયા છે, ચણાનો લોટ, આ મીઠું છે, આ મરચું છે, આ લીલું મરચું છે અને આ આદું છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચાલો સૌ પહેલાં આપણે આવા શક્કરિયાના સાલ ઉતારી લઈશું. તો હવે આપણે આની સાલ ઉતારી લઈશું. આ રીતે સાલ ઉતારી લેવાની. જો આપણે શક્કરિયાની સાલ ઉતારી દીધી છે, હવે આપણે એની ચિપ્સ પાડી દઈશું. પાડવા માંડો, હેડો પાડી દો. જો આ રીતે ચિપ્સ પાડી દેવાની. જો આ શક્કરિયાની ચિપ્સ પાડી દીધી. હવે આપણાને થોડું પાણીમાં ધોઈ નાખીએ. ચાલો નાખો પાણી અંદર. જો આ શક્કરિયાની ચિપ્સને ધોઈ લઈએ આપણે. બસ બસ બહુ થઈ ગયું. હા બસ એ જ કરી નાખો. બસ કાઢી નાખો પાણી. તો આ રીતે પાણી કાઢી લેવાનું. બસ જો હવે આપણે ચણાનું ખીરું તૈયાર કરી લઈએ. ચણાના લોટનો જો આ લોટ નાખ્યો. હા હવે થોડુંક મીઠું નાખી દો. માપનું નાખજો મીઠું, પછી લેવાય. મીઠું વધારે પડે મજા ના. બસ હવે થોડા લીલા મરચાં નાખી દો. થોડાક નાખો, પછી ચાખીને નાખીશું બીજા. નાખો નાખો નાખો. થોડું કાદુ નાખો. શક્કરિયાના ભજીયા માટે ખીરું તૈયાર કરીએ. હવે આપણે સૂકું મરચું નાખી દો એટલું. કરી નાખો મિક્સ બધું. હવે થોડું પાણી નાખીને મિક્સ કરી નાખો. બસ કરી નાખો મિક્સ. આ રીતે ખીરું તૈયાર કરી લેવાનું. થોડું હજુ પાણી. શક્કરિયાના ભજીયા મજા આવે ખાવાની. હજુ લો પાણી થોડું લો. આ રીતે ખીરું બનાવી લેવાનું. જો આપણું ખીરું તૈયાર થઈ ગયું. હવે આને 5 મિનિટ રવા દઈશું. ત્યાં સુધી આપણે તેલ મૂકી દઈએ ગરમ. તેલ ગરમ કરી દઈએ. જો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે શક્કરિયા ભજીયા બનાવીએ. બનાવવા મૂકો હેડો. જો આ રીતે આમાં શક્કરિયા લઈ લીધા અને આમાં હવે બનાવી લઈશું. પહેલાં 4-5 મૂકો પછી બીજા. બસ આ રીતે શક્કરિયાના ભજીયા બનાવવાના. જે રીતે આપણે બટાકાની ચિપ્સના બનાવીએ છીએ એવી રીતે આ શક્કરિયાની ચિપ્સના બનાવવાના. મસ્ત ખાવાની મજા આવે. ફેરવો. બસ રવા દો. જો આપણે થઈ ગયા તો કાઢ લો. આ રીતે કાઢી દેવાના. હવે બીજા મૂકી દો. આ રીતે ભજીયા બધા બનાવવાના શક્કરિયાના.
જો આપણે ભજીયા મૂક્યા, હવે આપણે ગેસને થોડો ધીમો કરી લેવાનો. ધીમા ગેસે, ફૂલ ગેસ ને તો લાલ થઈ જાય એટલે આપણે ધીમા ગેસે થવા દેવાના. પછી એવું લાગે કે ઠંડુ થયું છે એટલે તો પાછું ફાસ્ટ કરવાનું. આ રીતે જો થઈ ગયા આપણે હવે બહાર કાઢી દઈએ. આ રીતે બનાવી લેવાના. આ રીતે બનાવી દેવાના. આપણે ધીમા ગેસે કરીએ છીએ. ગેસ ફાસ્ટ હોય ને તો શું થાય, લાલ થઈ જાય એકદમ, અંદર કાચા રહી જાય. એટલે ધીમા ગેસે સરખા પાકી જાય. પછી લાગે કે જેટલું ઠંડુ થયું છે તો થોડીક વાર ફાસ્ટ કરવાનું પાછું. આ રીતે ભજીયા બનાવવાના. જો કરીએ થઈ ગયા છે. હવે આપણે કાઢી નાખો. પહેલાં ગેસ બંધ કરી નાખો. બંધ કરી દો ગેસ. હા બસ, કાઢ લો કરીએ ભજીયા. આ રીતે બનાવી લેવાના. આ રીતે જો તૈયાર છે આપણા શક્કરિયાના ભજીયા. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.